હાય ગાઈઝ, અમે લોકો જઈ રહ્યા છીએ વોટર પાર્ક માટે. અમદાવાદમાં કાંકરિયા તળાવની બાજુમાં છે એક વોટર પાર્કનું નામ છે બધા આમ કરો જલધારા વોટર પાર્ક. દેખો આ અમારી ફેમિલી છે, અમે બધા જઈ રહ્યા છીએ. અમે ફક્ત લેડીઝને લોકો જઈ રહ્યા હતા, છોકરાઓને લઈ જતા હતા વેકેશન માટે. હવે આ જુઓ વોટર પાર્કમાં અમે પહોંચી ગયા છે. વોટર પાર્કની મજા જ જુઓ. છોકરાઓને તો પાણી અને વોટર પાર્કમાં ગયા એટલે તમને પૂછવું જ ના જોઈએ, એટલી મજા કરી. આ જલધારા વોટર પાર્કમાં ગયા પણ બહુ જ મજા આવી ગઈ અને તેની બધી સુવિધાઓ બી બહુ સરસ હતી. આ છોકરાઓની મજા જોવા જો બધા કેવા નાચી રહ્યા છે. ત્યાં એટલા જોરથી સોંગ વાગતા હતા એટલે બધાને નાચવાનું મન થઈ ગયું. અને મને પણ વિડીયો લેતી વખતે મને પણ એવું થયું કે નાચવું. આ જો અમે નાના છોકરાના વોટર પાર્કની અંદર મજા કરી રહ્યા છે. તે જગ્યા નથી. આ જો અમે લોકો બધા કેવી રીતના નાચી રહ્યા છે. અહીંયા સોંગ વાગતું હતું અને એ સોંગ બધા મોટેથી વાગતા હતા તેને મને નાચવાનું મન થઈ ગયું હતું. અને આ જો નાનું વોટર પાર્ક છે, આ છોકરાઓનું વોટર પાર્ક છે. અને ત્યાંથી આગળ નીચે જઈએ ને તો નીચે મોટા લોકોનું હોય છે. ત્યાં નાના ઉપર મોટા લોકોને રાઇડ્સ નહીં કરવા દેતા, અહીંયા રાઇડ્સને બધું કરવા દે છે. નાના લોકોનું અલગ છે અને મોટા લોકોનું અલગ છે. નાના લોકોને અહીંયા રાઇડ સારી છે એટલે અહીંયા માટે અમે લોકોને ઉપર લાવીને આવ્યા છે. આમાં જો આમ ઉપર ગઈ છું અમારી રાઇડ્સ માટે. હું ઉપર ગઈ હતી પણ ત્યાં મને છે હું રાઇડ્સમાં બેસી પણ મને છે થોડા ચક્કર આવવા લાગે એટલે હું ત્યાં ઊભી રહી ગઈ. ત્યાં અમે સોંગ ચાલતું હતું એટલે હું અને મારી મમ્મી ડાન્સ કરવા લાગ્યા. પછી નીચે આવ્યા પછી અમે બધા ડાન્સ કરવા લાગ્યા અને બધાને એવું થયું હતું કે હવે બહુ નહીં લીધું છે, હવે જઈએ આપણે થોડું ખાવા માટે જઈએ. આજે ભૂખ લાગી ગઈ હતી, 3:30 જેવું થઈ ગયું હતું એટલે અમે જમવા માટે નીચે ઉતરી ગયા હતા બધા અને બહાર નીકળી ગયા હતા. બહાર નીકળ્યા એટલે બધાને સોંગ વાગે એટલે બધાને નાચવાનું મન થઈ ગયું એટલે મેં ત્યારે વિડીયોની ક્લિક લઈ લીધી. હવે જો બધા કેવી રીતે નાચી રહ્યા છે, કેટલા એન્જોય કરી રહ્યા છે, મજા કરી રહ્યા છે. બહુ જ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. આ જો અમારા મમ્મી છે. આ જો જલધારા વોટર પાર્કની સુવિધા બહુ જોરદાર છે. અને જલધારા ક્યારેક બી તમે અમદાવાદ જાઓ ત્યારે કાંકરિયા બાજુમાં જલધારા વોટર પાર્કમાં જજો, એટલે જજો, નક્કી જજો, ચોક્કસ તમે જજો. કાંકરિયાની બાજુમાં જ છે જલધારા વોટર પાર્ક. આ જો હવે અમે લોકો જમવા બેસી ગયા છે. જમવા ત્યાં એવું કશું હતું નહીં, બધું પતી ગયું હતું એટલે અમે ફક્ત જેવું કે ફૂડમાં છે, ચાઇનીઝ છે, સમોસા છે એ જ ખાધું છે. હવે આ જો જમીને છોકરાઓને પાછી જવાની મજા આવી ગઈ. નાહવા જવા માટે એટલા ઉત્સાહી હતા, જમવા પણ નહોતા આવતા, નાહવા જ જવું હતું એ લોકોને. હવે આ જો મારા છોકરાને તો વોટર પાર્કમાં જવાનું કીધું એટલે ગાંડો થઈ જાય, એને એટલી મજા આવે ને. અહીંયા જો હવે અહીંયા જોજો હવે અમે લોકો બી ડાન્સ કરીએ છીએ. જો અહીંયા એટલું સરસ સોંગ વાગે છે ગુજરાતી, અને એ ગુજરાતી સોંગ વાગે એટલે આવી રીતના નાચવાની કંઈ મજા જ કંઈ અલગ છે. વચ્ચે મારા ફોઈ છે, બાજુમાં મારા મોટા પપ્પાના છોકરી છે અને હું અહીંયા છું. આ જો મને પણ ડાન્સ કરવાની મજા આવી ગઈ હતી. અહીંયા એક એટલું સરસ સોંગ વાગતું હતું કે મને ખરેખર રિયલમાં ડાન્સ કરવાની બહુ જ મજા આવી ગઈ મને. અને મેં આની ક્લિક ઇન્સ્ટાગ્રામ પર પણ નાખી છે વિડીયો બનાવીને. આ જો અહીંયા બધા બોલ રમી રહ્યા છે. આ જે જગ્યા છે ને એ બહુ મસ્ત છે છોકરાઓ માટે નાહવાની, અને છોકરાઓ જોડે આપણી પણ મજા જ કંઈ અલગ આવી જાય છે. આ જો આ જગ્યા પર બેસીને સરસ, અને આ જગ્યા પર છે ને અલગ રીતના જ પાણી ઠંડુ હતું અને અમે લોકો નાહી લીધું વોટર પાર્કમાં. હાય ગાઈસ, એના પછીની જે મેં ક્લિક લીધી જ નથી, એના પછીના વિડીયો પણ નથી લીધા. મારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે અમે લોકો જે વોટર પાર્કમાં જે મજા કરી ને એના પછી છે ને ઘરે જતી વખતે છે ને બધાને એવું થયું કે ક્યારે ઘરે પહોંચીશું હવે, કારણ કે અમે લોકોએ મસ્તી જેટલી કરી હતી તો બધાને થાક લાગવા લાગ્યો હતો. તો હવે પછી એના પછી છે ને અમે લોકો વોટર પાર્કની અંદર કપડાં બધું ચેન્જ કરીને પછી અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા હતા. એટલે એ પછીનો વિડીયો મેં લીધો નથી એટલા માટે મેં કીધું આવી રીતના વિડીયો બનાવું. અને હા, સમર વેકેશનમાં વોટર પાર્ક જવાની મજા જ કંઈ અલગ છે. મારો વિડીયો જો ગમ્યો હશે, પસંદ આવ્યો હશે તો લાઈક કરો, ફોલો કરો અને શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય.